જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આખા વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છે જન્માષ્ટમીનો દિવસ। જન્માષ્ટમી એટલે શું કામ? તો કે જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો બર્થડે, હેપી બર્થડે। જન્માષ્ટમી એટલે એક મોટો તહેવાર આપણા ભારત દેશની અંદર માનવામાં આવે છે। મોટો તહેવાર શું કામ? તો કે જ્યારે જન્માષ્ટમી આવે ત્યારે ઘરે ઘરમાં સારી સારી મીઠાઈ બનાવે, દીકરીઓને જન્માષ્ટમી કરવા તેડી આવે અને સરસ મજાના રાસડા ગવાતા હોય, શેરીએ જાપે, ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવે, માખણ ને મિશ્રીની રેલમછેલ થતી હોય છે। શું કામ? તો કે એક એવા અવતારી ભગવાન કૃષ્ણ શ્રાવણ વદી આઠમ અને રાતના 12 વાગે જન્મ્યા હતા। અરે ભગવાન કૃષ્ણ જન્મ્યા અને કેને આનંદ ન થાય એવું જગતમાં ક્યાંય બને જ નહીં। એવો સરસ મજાનો આનંદ, બધા ઉત્સવ અને એવા રંગ ભરા નાચતા હોય, અમીર ગલાલ કંકુ અને છોયરું ઉડતી હોય। ભાઈ શું કામ? કૃષ્ણનો જન્મ કેવી રીતે થયો તો આપણે બધા આનંદ માણી છીએ, પણ એક એની જનેતાને દુઃખ હતું। કૃષ્ણ ભગવાન જન્મ્યા ત્યારે મા દેવકીને બહુ દુઃખ હતું। શું કામ? જન્મનો આનંદ હતો કે આવો અવતારી દીકરો જન્મ, એ દેવકીને બહુ આનંદ હતો, પણ એક અંધારી કોટડીમાં એનો ભાઈ, સગો ભાઈ, બેનને જેલમાં રાખી હતી। શું કામ? તો કે દેવકીના જ્યારે લગ્ન થયા, કંસ અને દેવકી બેનભાઈનો અતિશય પ્રેમ હતો, અને મા દેવકીના જ્યારે લગ્ન થયા ત્યારે કંસ એને વળાવવા જાય છે। સીમાડા સંભળી સીમાડા વળાવવા જાય છે, સીમાડેથી વરાવીને જેમ કે પાછા વળવાની તૈયારી કરે છે તો આકાશવાણી થાય છે, એ કંસ, તમારા બેનભાઈને એટલો બધો પ્રેમ છે અતિશય, પણ દેવકીનું 8મું બાળક એક દિવસ તારો કાર્ડ છે। કાર્ડથી કોણ ન બીવે ભાઈ? સારા સારા ડગી જાય। કાર્ડની વાત આવે તો માણસને 100 વર્ષનો માણસ હોય ને તો મૃત્યુથી ડરે। જગતમાં કોણ નથી ડરતું મૃત્યુથી? જેની માથે રાફડા થઈ ગયા, જેને આતેડું 3.5 કરોડ રૂવાડા ભગવાનને સમર્પિત કરી દીધા છે, સેવામાં તન મન ને ધન પારકા માટે જીવાશે ને એને મરવાની બીક નથી, બાકી આપણા સ્વાર્થ માટે જીવેની માણસ માત્રને મરવાની બીક છે જ। તો આ જ દેવકીને વડાવી અને કંસ પાછો વળે છે, પણ એના મગજમાંથી એક ચિંતા જાતી નથી કે દેવકીનું 8મું બાળક મારો કાર્ડ છે, પણ 7 બાળકોની મને ચિંતા નથી, 8મું બાળક થાય ત્યારે ને, આવું વિચારે છે। પણ કોઈએ એના વિશ્વાસુ માણસને વાત કરી કે આવી આકાશવાણી થઈ, એટલે એને એમ કીધું, ભાઈ 8મું બાળક કેમનું થાય તને ખબર છે? પહેલેથી છેલ્લું થાય, છેલ્લેથી પહેલું થાય, છેલ્લું બાળક 8મું થાય એવી વાત નથી, ચેતીને રહેજે। કંસને એમ થયું દેવકીનું બાળક જીવવા દઉં તો ને, કંસે દેવકી અને એમ કહેવાય કે વાસુદેવને જેલમાં પૂરી દીધા છે, કારી અંધારી કોટડીની અંદર, અને બાળકનો જન્મ થાય ને રુદનનો અવાજ આવે એટલે પહેરગીરીને ભરામણ કરેલી, અને વાસુદેવને ભરામણ કરે તમારો બાળક જન્મે અને મને હોપી દેવાનું, અને બીકનું માર્યું ભાઈ હોપવી જ પડે। હગા માના જૈણા બેન ભાઈ અને હગી બેન જેલમાં, તમે વિચાર તો કરો, મોતથી એટલું માણા બીવે, નકર કે મરી જાવ તો હું કુરબાન છું, પણ મારી બેનના બાળકને હું નહીં મારું। હો બ્રાહ્મણ એક ભાણે, આજ વાસુદેવ અને દેવકી બે જેલમાં છે, પેલું બાળક જન્મે છે કંસના હાથના સોંપવામાં આવ્યું છે। કંસે લઈ અને પછાડી અને મારી નાખે છે, 1 2 3 આવા 7 બાળકને મારી નાખ્યા। 8મા બાળક તો ભાઈ એનો કાળનો કાળ હતો ને, તો કોરિયો હતો ભાઈ એનો। 8મા બાળક જન્મવાની તૈયારી થાય છે, ભગવાન એમ કહેવાય કે દેવકીના ઉદરની અંદર અવતર્યા છે। શ્રાવણ મહિનાની વદી આઠમ, અંધારી ઘોર અંધારી કારી વાદળી ડિબાણ મારી ગઈ છે, અને ઝરમર 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 મેહુલો વરસે છે। મથુરાની જેલમાં ભગવાન જન્મ્યા છે, બધાયને આનંદ છે, પણ મા દેવકી ગમે એમ તે બાળકનો જન્મ દીધો હોય, પ્રસૂતિની વેદના તો એવી હોય। અત્યારે કોઈને પ્રસૂતિ હોય તો 2-4 માણસો ભેગા હોય, એની આરીકરી કરવા વાળા ડોક્ટરો હોય, શીરો બનાવે, ગુંદ બનાવીને ખવડાવે, પણ એ મા દેવકીની દિશા જુઓ। અને વાણીમાં કીધું, એ દુનિયાના દુઃખ એ હરનારા તું, જાતે દુઃખી કેમ થયું। આજ વાસુદેવે વિચાર કર્યો કે આ બાળક છે, દીકરો છે,
આને તો કંસ રહેવા જ નથી દે એમ, એટલે લાય આની કંઈક વ્યવસ્થા કરું. વાસુદેવે લઈને ટોપલો લીધો અને ટેપલામાં મેલી અને કૃષ્ણ ભગવાનને લઈ અને ગોકુળમાં મેલવા જાય છે નંદ બાવાને ઓરડે. પણ આજ નંદ બાવાને નેહડે મેલવા જાય છે, પણ વરસાદ ધાર ખેંચતો નથી. ઝરમર મેહુલો વરસે છે. કાળી અંધારી રાત ચડી છે, વાદળી વીજળી ચમકારા મારે છે. ટોપલામાં એક દિવસના બાળકને, એક દિવસ નહીં પણ 1 કલાકના બાળકને કેમ વરસાદમાં લીધું છે. ટોપલામાં નાખીને વાસુદેવ જમનાજીને કાંઠે જાય છે. આ કાંઠે ગંગા ને આ કાંઠે યમુના. જમનાજીને કાંઠે જાય છે. જમનાજી ભરપૂર આયલા જાય છે. વિચાર કરે છે કે આમાં પગ કેમ મૂકવો. છતાં એમ કહેવાય આ તો દીનો નાથ બેઠો તો જમનાજી ઉછળવા માંડે છે. વાસુદેવ વિચાર કરે છે કે જમનાજી ઉછળે છે, પણ જ્યાં જમનાજીમાં એક જ અંગૂઠો બોયરો ને તા જમનાજી માર જ દઈ દે છે. વાસુદેવ સેલાઈથી ગોકુળમાં જાય છે ને આ બાજુ નંદ બાબાની નેહડે ગયા છે. ત્યાં ગયા હતા, એક દીકરીનો જન્મ થયો છે. ની દીકરી વાસુદેવના ટોપલામાં મેલી અને વાસુદેવના ટોપલામાં દીકરો હતો એ જશોદાના ખોળામાં સુવડાવી દીધો ગોદમાં. આ વાતની 2 થી 3 જણા જાણતા હતા. વાસુદેવ ટોપલામાં બાળકીને લઈ અને એમ કહેવાય કે મથુરામાં પાછા આવે છે ને આ બાજુ ભગવાન જશોદાની ગોદમાં ઉછરે છે. સવાર પડ્યું અને પહેરગીરી જાગી ગયા. ભગવાને ઘેર નિંદ્રામાં નાખી દીધા હતા. વાસુદેવ પાછા આવ્યા ત્યાં સુધી પહેરગીરી ઉઠતા નથી. પહેરગીરી જાગી ગયા એટલે વાસુદેવે કીધું કે મારું 8મું બાળક જન્મ્યું. પહેરગીરી કંસ પાસે ગયા છે, જાણ આપે છે કે દેવકીને 8મું બાળક જન્મ્યું છે. કંસ દોડીને આવે છે. દોડીને આવી બાળકને લઈ અને એમ કહેવાય કે પછાડવા જાય છે. ત્યાં એ બાળક નહોતું પણ એમાં જગદંબા જ પોતે હતી. બાળકને લઈને જ્યાં પછાડવા જાય છે ત્યાં બાળક આકાશમાં ઉડે છે, મરતું નથી ભાઈ. બાળક કહે છે કે કંસ તારો કાળ તો જન્મી ચૂકો છે, ગોકુળની અંદર છે, જા. કંસ કે મારો કાળ તો દેવકીનો 8મું બાળક હતું, ગોકુળમાં જીવ હોય, મારે કાંઈ લેવા દેવા નહીં. અને આકાશવાણીના શબ્દ એને એક કાળજાને કોરે છે. 3.5 કરોડ રૂવાડાને કોરીને ખાય છે કે 8મું બાળક ગોકુળમાં આવી શકે. કંસે બધું વિચારવાનું ચાલુ કરી દીધું, પણ હવે મગજમાં આવ્યું કે જશોદાની ઘીરે પણ એક બાળક છે. પણ આજ કૃષ્ણએ લીલા ચાલુ કરી ગોકુળમાં. કેવી લીલા ચાલુ કરી? 11 વર્ષ ને 52 દિવસ ભગવાન ગોકુળમાં રોકાણા, પણ કોઈને દિવસની કે રાતની ખબર નથી. ગોપીઓના ઘરમાંથી માખણ ચોરે. પણ અમુક શબ્દમાં એવો સવાલ થાય કે નંદ બાવાની ઘીરે 9 લાખ બહેનો હતી તો માં જશોદા કાનાને ખાવા નહીં દેતા હોય? એવું નહોતું ભાઈ. ભગવાન તો દીન દયાળુ હતો કે અમુક બાળકોને માયું વેચવાના લોભે મહીને માખણ ખવડાવતી નહોતી. એટલે એ બાળકનું ટોરું લઈને જાય, મા વાહેથી વાસીદા પાણી કરવા ગઈ હોય અને ભગવાન ઘરમાં ઘૂસે અને એના છોકરાઓને ખવડાવતા. પોતે નહોતા ખાતા, પોતે તો દીન દયાળ હતો. અને એ જગતનું પોષણ કરવા વાળો કોકનું ખાઈને શું કરશે ભાઈ? બાળકને એક દિવસ પ્રભાવતી નામની ગોપી હતી ને એને એક આંબળો હતો કે કાયમ ઉઠીને કૃષ્ણ મારું, કનૈયો મારું માખણ ચોરી જાય, રેલમ છેલમ કરે છે, મટકી ફોડી નાખે છે. આજ તો એકવાર જશોદાને જઈને કેવું જ છે. જશોદાને આવીને પ્રભાવતી રાવ કરે છે. શું કરે છે? હે તારો કાનુડો રે માખણનો ચોર છે, એ મારે સાબિત કરી દેવું. કાનુડો રે માખણનો ચોર છે. માં તારો કાનુડો માખણનો ચોર છે, હું તને સાબિત કરી દઈશ. જશોદા કે કઈ એટલે ખબર પડે. બાવડું પકડીને મને દેખાય. આજ પ્રભાવતીએ ધ્યાનમાં રાખ્યું છે. છાનમુની છુપાઈ ગઈ છે. વાહેથી ભગવાન 4-5 ગોવાળિયાનું ટોરું લઈને ઘરમાં કરે છે. પ્રભાવતીએ હરખું કરીને બાવડું પકડી લીધું. ભાઈ જગતના બાવડા પકડવા વાળાનું બાવડું કોણ પકડી શકે? બાવડું પકડી લીધું. પ્રભાવતી ઊભે માર્ગે ભાગી છો. આજ જશોદાને ખબર પાડી દો, આજ જશોદાને ખબર પાડી દો, આજ જશોદાને ખબર પાડી દો. રસ્તા એનો ઘરવાળો સામો મળે છે. ભગવાને પોતાનું બાવડું છોડાવીને ઘરવાળાને પકડાવી દીધું. પ્રભાવતી એની ધૂનમાં હિલી જાય છે. માં જશોદા ક્યાંય ગયા? બહાર નીકળો. કીધું ના કયો છો? મારો કાનો તારા ઘરમાં ન આવે, મારો કાનો માખણ ન ચોરે. જોઈ ગયો આ તમારો હે કે મારો? જશોદા હળી કાઢીને ઘરમાં જાય છે. કાનુનો ઘસઘસાટ ઉગે છે. જશોદાએ હમું જોયું તા પ્રભાવતીનો ઘરવાળો
અરે પ્રભાવતી તારી આખું ઉગાડ, મારો કાનો તો મારા ઘરમાં હું તો હોય જ નહીં. માં જો જશોદામાં એ હરખું નીતિને જોયું તા પ્રભાવતીનો ઘરવાળો, પ્રભાવતીએ હમું જોયું તા એનો ઘરવાળો ને આ પોઠી પડી ગયો ભાઈ પાગી. ભગવાન કૃષ્ણ 11 વર્ષને 52 દિવસ ગોકુળમાં રહે છે, ઘણી ઘણી લીલાયું કરે છે, બધાને આનંદ આવે છે. ભગવાન તોફાન કરે તો એ બધાને ગમે. ગોપીઓને ભગવાન ઉપર હાલે જ નહીં, ગમે એવા તોફાન કરે ને. પણ આ જ અક્રૂરજી ભગવાન કૃષ્ણને તેડવા આવે છે. અક્રૂર રથ લઈને તેડવા આવે છે, પણ માં જશોદાને ભાઈ જેથી જેલમાં પીડા નહોતી ને એવી પીડા જ થાય છે. જેલમાં એને દુઃખ નહોતું એવું જ દુઃખ થાય છે, કારણ કે ભગવાનનો ભાવ પ્રેમ અને કેમ 11 વર્ષ ગયા એ ખબર નથી. અને અક્રૂરજી તેડવા આવે ને શું ભાઈ એ અકરુણે આવ્યા હરીને તેડવા રે, રખડા છૂટા છે નંદજીને દ્વારે હું અકરુણે આવ્યા હરીને તેડવા રે, જશોદા રખડા ડાયું વારે રે, એ મારા રુદિયાયું પર રથ હાકો લાલ. જશોદા રથ જાલીને ઉભા રહીએ કે મારા રુદિયા ઉપર રથ હાકો, પણ મારા કાનને હું જવા નહીં દઉં. કાન વહી જાય પછી મારે જેવીને શું કરવું છે? કૃષ્ણ ભગવાન ગોકુળમાંથી મથુરા આવે છે, પણ પલે પલે એની માની એની યાદ આવે છે, જશોદા યાદ આવે, ગોપી યાદ આવે, ગાયું યાદ આવે છે. 11 વર્ષ તો ભગવાને જેમ બાળ બુદ્ધિમાં જ બાળક થઈને કાઢ્યા. અને કૃષ્ણ ભગવાન ગાય છે, શું ગાય છે? સાંજ પડે કોઈ માખણ લઈને આવે, કોઈ રસોઈ લઈને આવે, કોઈ 32 ભોગ ધરાવવા આવે, ભગવાનને ગોકુળિયું યાદ આવે બધા કે નંદના લાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલાની માતા યશોદાજી સાંભળે, મોટા મોટા મહેલોની બંગલા ગણીરા, નંદ બાવાનું ઝૂંપડું મારું રહી ગયું ગોકુળમાં, નંદલાલાની માતા યશોદાજી સાંભળે, 56 ભોગ અહીં સ્વાદથી ભરેલા, 56 ભોગ અહીં સ્વાદથી ભરેલા, માખણ મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલાની માતા યશોદાજી સાંભળે, ભક્તો આવીને મારા ચરણ પખાલે, માખણને મિશ્રી મારી કાલી ગેલી ગોપી મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલાની માતા યશોદાજી સાંભળી. મથુરામાં જઈ ભગવાનને માં યશોદા સાંભળે છે, ભલે સોનાની વસ્તુ તમે ધરાવો તો મારા ગોકુળિયા જેવું નહીં. ગોકુળ એટલે ગોકુળ છે ભાઈ. હજી કોકને હારું હારું મળે તો ગોકુળનું ઓઠું આપે, એને તો ગોકુળિયા જેવું હારું જોયું છે. આ જ ભગવાન લીલા કરે છે. ગોકુળમાંથી મથુરામાં ગયા, મથુરામાં એમ કહેવાય જય અને કંસને મારે છે. કંસને મારે છે ને ભગવાન પછી તો મથુરાના રાજા બને, દ્વારકાના રાજા બને છે અને લાખો જીવોના તારણહાર આપણી જીવનદોરી જેના હાથમાં છે એવા કૃષ્ણ ભગવાનનો હેપી બર્થડે કહી બધા આપણે જન્માષ્ટમીનો દિવસ ઉજવી. સૌ સાથી મિત્રોને મારી નમ્ર વિનંતી કે આ જન્માષ્ટમી મહોત્સવનો વિડીયો આગળથી આગળ શેર કરજો અને સૌને મારા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.